દુકાન ઉપર બોર્ડ વાંચી ગયો લગ્નનો બધો સામાન અહીંયા મળશે, પડનો દીકરો ન્યા ઘૂસી ગયો, ન્યા જઈને કે બધું મળશે, કે આ સરસ મજાની કન્યા બતાવો લ્યો. બોલ્યું કે ઈ નો આવે સામાનમાં, ઈ નો હોય, ઈ કે મેન તો ઈ છે આ નકરી સુંદરીઓ હું અમારે ગળા ફા ખાવા ઈ કે લે. દુકાન વાળાને ખીજાય અમુક અમુક તો કારણ વગરના. હા, કરિયાણા વાળાની દુકાન એક જણ ગયો ને દિન કે કાજુ છે, કાજુ ઈ કે આ છે, બદામ કે બદામી છે, અખરોટ કે અખરોટે છે. ઈ કે તમારે શું જોઈએ? ઈ કે મારે કાઈ નથી જોતું, ખાને હાવ ખોખા જેવો ઊભો છો, આ બધું બહેણી ભરી મૂકવા રાખ્યું છે કે લે. ઓલા ને ખીજાણો દુકાન વાળા. કેવા ગાળિયા ઈ તો જો. શેતરવાદ છે જેને એને તો ભોગી નો. એક દુકાન વાળા બેઠું છે ને એક બેન આવ્યા, એને બેન ને કીધું ઈ કે બેન 8 દિવસથી હું જોઉં છું તમે રોજ મારી દુકાને આવો છો, દાંત કાઢીને વયા જાવ છો, કોઈ દી કાંઈ લેતા કેમ નથી? બેન કે તને નથી ખબર ભાઈ, હું તો રોજ લઈ લઉં છું. આ સમજે ઈ કે આપડા ભેરા ખાલી ન હોય. સોમવારે શેમ્પુ લઈ ગઈ હતી, મંગળવારે સાબુનો બાંધો બટકાવી ગઈ હતી, બુધવારે હાવણી ઉપાડી ગઈ હતી. આ તો તને નથી ખબર, એમાં હું શું કરું એમ? હું દાંત કાઢું તું મારી આમ જોવા મરે. અઘરા છે આ બધા, બહુ અઘરા છે. એક જણો દુકાને ગયો કરિયાણા વાળાની દુકાને, ત્યાં જઈને કે ડેટોલ છે, ડેટોલ. ઓલો કે આ છે, અઘરો છો સાંભળજો, પકડી લ્યો ત્યો. ઈ કે ડેટોલ છે કે આ છે? ઈ કે તો એનથી હાથ ધોઈને 1 કિલો ખાંડ આપો. લેવું શું છે ને માગે હું બળના દીકરા જોવો તો કરી. આ બધી વાતો ટૂંકી ટૂંકી પણ એમાંથી હાસ્ય મળી જાય અને નિર્દોષ હાસ્ય, એમ કોઈને તકલીફ ન પડે એવું. હા, નકર ગામડા ગામમાં હમણાં એક ડોક્ટરે દવાખાનું કર્યું, પણ ડોક્ટર મને ગમે બહુ, કોઈ બેઠા હોય આમાંથી માફ કરજો, બીજું સ્વરૂપ છે ભગવાનનું ડોક્ટર. હા, મને ગમે બહુ, પણ આ ડોક્ટર બહુ અઘરા હતા. અઘરા એટલા ના છે કે દર્દીને ખીજાય કારણ વગરના, દવા ન આપે, અમથા ખીજાય. દર્દી આવે ડોક્ટર આગળ, એને દવા આપવી જોઈએ, સાંત્વના આપવી જોઈએ, શાંતિથી વાત કરવી જોઈએ. ભણનો દીકરો ખીજાય. દર્દી આવે ડોક્ટર આગળ એટલે ડોક્ટર પૂછે શું થાય છે? એટલે ઓલો કે સાહેબ મને પેટમાં દુખે છે. એ કે શું ખાતું તું? ઓલો કે બટેટા. શું કામ બટેટા ખાવ છો? બીજું કઈ ખાવાનું નથી મળતું? હે, લાવ 150 રૂપિયા લે. ભલે બીજો દર્દી આવે કે સાહેબ મારા બાપુજીને સંભળાતું નથી, એટલે ડોક્ટર પૂછે કેટલી ઉંમર છે બાપુજીની? એ કે 70 વર્ષ. 70 વર્ષે હવે તારા બાપુજીને હું ગાયું સાંભળવી છે? હે, લાવ 150 રૂપિયા. દવા નો આવે બરોબર, એમ નામ ખીજાય. વળી દર્દી આવે સાહેબ મને ચક્કર આવે છે. કઈ આવે? એ કે બસમાં બેહું જાય. હું કામ બસમાં બેહો? સકડા વાળા મરી ગયા છે. હે, લાવ 150 રૂપિયા. આમ નામ 150 રૂપિયા લઈને બાપુએ તણીમાલનો ડોક્ટર તણીમાલનો બંગલો કરી નાખ્યો બાપુ. અને પછી 1 વર્ષ વહી ગયું, તઈ એક ભેગું થયું આખું ગામ કે આમાં આપણે છેતરાઈ છીએ, કે શું કરવું, કે આનું કઈ કરવું જોઈએ. અને એક જણો ગામનો બહુ તૈયાર માણસ હતો, એને તૈયાર કર્યો આખા ગામે. અને ઈ ગયો વાડીએ સાહેબ, અને વાડીએથી પાણી વાળતો તો ન્યાલી પાવડો લીધો, પાવડો નખો કર્યો, હાથો જુદો કર્યો, ખંભે નાખ્યો, દવાખાને આવ્યો. ન્યા જઈને કે સાહેબ, ઈ કે શું છે? ઈ કે મને કે તું એમ થાય છે કોકને 2-3 નાખો. ડોક્ટર કહેતો નાખવા માંડો. મેં સોટી જ પડ્યો સાહેબ. એટલો બધો માર ખાધો, એટલો બધો માર ખાધો. ડોક્ટર 3 દી સુધી કોમા માર્યા. 3 દી પછી બહાર આવ્યા ડોક્ટર કોમામાં લે. એટલે પૂછ્યું કેમ છે સાહેબ? એ કે વિજ્ઞાન જાથાવાળા હારા, બાકી પાવડાના હાથાવાળા નહીં હારા, ભૂકા કાઢી નાખે એવા. એટલે મેં કીધું બુદ્ધિનો ક્યાં માણસ ઉપયોગ કરે? એ તો તમે જો હમણાં અમેરિકા વાળો ભારત વાળો બી ભેગા થઈ ગયા. એટલે અમેરિકા વાળા ભારત વાળાને કીધું કે આવો અમારા દેશમાં. એ કે ત્યાં શું છે? એ કે તમે જોવો અદ્ભુત ટેકનોલોજી છે. એ કે વાત તો કરી કે અમારા દેશમાં વૈજ્ઞાનિકો એવા મશીન બનાવ્યા, તમને એમ થાય કે રીંગણાનું શાક ખાવું તો સ્વિચ દબાવો એટલે ડીશમાં રીંગણાનું શાક બારું આવે. તમને એમ થાય કે નથી ખાવું, બીજી સ્વિચ બાજુમાં દબાવી દો એટલે ડીશ અંદર શાક મુકાઈ જાય. વાહ. પછી ભારત વાળાએ કીધું ભાઈ આવા મશીન તો અમે કેદુના ગોડાઉનમાં મૂકી દીધા છે. અમેરિકા વાળાને પરસેવો વળી ગઈ કે તો ત્યાં એવી શું ટેકનોલોજી છે? તો ભારત વાળાએ કીધું અમારા દેશમાં વૈજ્ઞાનિકો એવા મશીન બનાવ્યા છે, તમને એમ થાય કે રીંગણાનું શાક ખાવું એટલે મશીનની સ્વિચ દબાવો એટલે ડીશમાં રીંગણાનું શાક બહાર. તમને એમ થાય કે નથી ખાવું, સ્વિચ દબાવો એટલે ડીશ અંદર શાક મુકાઈ જાય, રીંગણું પાછું જઈને ખેતરે સોંટી જાય. લે આ ટેકનોલોજી ભારત વાળા પાસે હોય, બીજે ક્યાંય ન હોય. એક જણ હમણાં બેહને ખાણ દેતો તો તગારામાં, ઉપલા ખિસ્સામાં મોબાઈલ, અને મોબાઈલ પડી ગયો તગારામાં હેઠે. બેહને એમ થયું ખોળનું કઈક નવું બટકું હોય છે, નવું આવ્યું છે, ઉપાડી ગઈ અને ખાઈ તો ગઈ, પણ ઓલાનો મોબાઈલ વાઇબ્રેશન મોડ ઉપર. જેવી રીંગ વાગે કોકની ભે આંખી ધંધડે, જેવી રીંગ વાગે ને ભે આંખી ધંધડે. એટલે ઓલા પશુ ડોક્ટરને ફોન કર્યો કે સાહેબ મારી ભેંસ મોબાઈલ ગળી ગઈ છે, વાઇબ્રેશન મોડ ઉપર છે, કોકની રીંગ આવે ને ભે ધંધડે, હવે મારે શું કરવું? પશુ ડોક્ટર કે એક કામ કરો, તમારી ભેંસને જ્યાં કવરેજ ન આવતું હોય ત્યાં બાંધી દો, બંધ થઈ જશે. ટાવર ન પકડાતો હોય ત્યાં
હા, હમણાં 7-8 ડોક્ટરો ભેગા થઈને હાથીનું ઓપરેશન કર્યું. આવડું મોટું જનાવર એટલે એક ડોક્ટર તો થાય નહીં. 7-8 ડોક્ટરો ભેગા થયા, હવારથી ઓપરેશન ચાલુ થયું, સાંજે પૂરું થયું. એટલે મેઇન ડોક્ટર હતા, એને પૂછ્યું કે સાહેબ જોજો આવડું મોટું પ્રાણી, આપણે આની અંદર કાંઈ ભૂલી તો નથી ગયા ને? એટલે એક ડોક્ટર બોલ્યા કે સાહેબ આપણે સવારે જ્યારે ઓપરેશન શરૂ કર્યું ત્યારે આપણી સાથે ડોક્ટર મહેતા સાહેબ હતા. ઈ ક્યાંય દેખાતા નથી. આખા ભૂલાઈ ગયા હતા. ખરેખર આજ મને મજા એ વાત આવે કે આ સંતો હસે છે ને, ખરેખર એટલે મજા આવે. ગામને હસાવવાનો અમને રોજ મોકો મળતો હોય, પણ બાવલિયા કોક દીક અમારી હામાં બેઠા હોય અને એ જે હસતા હોય એને જોવા એ જીવનનો એક લાવો છે. એક વખત બાપુ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ કરો કે મોજથી એ પણ આજ કાર્યક્રમને માણે છે. જો હા, મજા જ આવ્યા કરે છે, મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે. પણ એક નાનું એવું એક રજૂઆત કરવી મને ફરમાઈશ કરી ગયા છે મારા દિલીપભાઈ. કાયમ પ્રોગ્રામની અંદર હું રજૂ કરું છું. અત્યારે આપણે અહીંયા દિવાળી પૂરી થાય એટલે ભાઈ બીજથી આમ તો શરૂ થઈ જાય, પાંચમથી શરૂ થઈ જાય, કથાનો માહોલ શરૂ થઈ જાય સૌરાષ્ટ્રની અંદર. ગામો ગામ ભાગવત સપ્તાહ છે, રામકથા છે. ભાગવત કથા અને રામકથા તમે સાંભળો સાહેબ, પૂજ્ય બાપુ બોલતા હોય, પૂજ્ય રમેશભાઈ ઉદા બોલતા હોય, પણ આપણને એમ સૌરાષ્ટ્રનો કોઈ પણ વક્તા બોલતો હોય આપણને એમ થાય કે સાહેબ હાંભળા કરીએ, મજા જ આવ્યા કરે. કારણ કે ભાષાની જે મીઠપ છે, મધુરતા છે, એ સૌરાષ્ટ્રના વક્તાઓની અંદર છે. હલવાઈ જાય છે ક્યાં? ઉત્તર ગુજરાતમાં. અહીંયા તો આપણે કોઈ હોય નહીં એટલે અમારે કહેવાની જરૂર ન હોય. સુરતમાં બેઠા હોય ઘણા, આમ કારકરે ગમતે હલવાઈ જાય. દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાતી બોલાય છે, સૌરાષ્ટ્રમાં ગુજરાતી બોલાય છે, ઉત્તર ગુજરાતમાં ગુજરાતી બોલાય છે, પણ ભાષા ગુજરાતી હોવા છતાં બધે બોલી એ જુદી જુદી છે સાહેબ. 12 ગાવે બોલી બદલે, તરવર બદલે, શાખા બુઢા પાના કેશ બદલે, પણ એના લખણ ન બદલે લાખા. 12 ગાવે બોલી બદલે, 12 ગાવ યાદ આવ એટલે બોલી બદલાઈ જાય. ભાષા ઈ નહીં રે પણ બોલી બદલાઈ જાય. ઉત્તર ગુજરાતની અંદર તમે વિયા જાવ, મહેસાણા, ઊંઝા, ડીસા, પાલનપુર, વિસનગર, ગુજરાતી જ બોલાય છે, પણ એ કારણ વગરના ગુજરાતીની અંદર માથે માટરો લગાડે. શું કામ લગાડે મને હજી નથી સમજાણું. આપણે પીવાનું પાણી કઈ ઈવડાય પોણી કે હલવાઈ કઈ. હમણાં ત્યાંથી એક ભાઈ આવ્યા હતા ચામુંડામાં દર્શન કરવા, ચોટીલા ડુંગરેલી હેઠા ઉતર્યા એટલે હોટલે ગયા. હોટલ વાળાને જઈને કીધું કે ભાઈ પોણી આલો ને પોણી. હોટલ વાળો કે જોઈતી હોય તો અડધી આવે, નગર આખી આવે, પોણી નો આવે. ઓલો પીવાનું પાણી માંગતો હતો, ના સા સમજતો હતો, કઢે ક્યાં ચડી જજો. એ ક્યાં કરો, બરોડા નાકે સુરતમાં હમણાં એક જણો થેલો લઈને નીકળ્યો હતો, પોલીસની PCR વાન સાહેબ ત્યાંથી નીકળે એટલે ઓલાને થેલો હતો એટલે પૂછપરછ કરી. સ્વાભાવિક કે થેલામાં શું છે? ઓલો કે બોમ્બ છે, બોમ્બ છે, બોમ્બ. એ બોમ્બ કીધું ને સોટી ફર્યા, મારી મારીને ધોઈ નાખ્યો, ઠેલો ઢોળાઈ ગયો. મારી પાસે બામ નીકળ્યા, બામની શિષ્ય. ઈ કે આ તો બામ છે. ઈ કે હું કહું છું તો ખરી બોમ્બ છે, બોમ્બ છે, બોમ્બ. કારણ વગરનો માથે માટરો લગાડો. ભલવારું બોલો. હા, એ ઉત્તર ગુજરાતમાં એક વખત પ્રોગ્રામ આપવા માટે અમે બધા ગયા. ઘણી મહેનત કરી સાહેબ, અમારું કોઈ સમજે નહીં ઓડિયન્સમાંથી. ગાવા વાળાનું નો સમજે, નો બોલવા વાળાનું સમજે, નો વગાડવા. મેં કીધું એક કામ કરો, તમારા સ્થાનિક કલાકાર કોક હોય આઈના, એને બોલાવો, ઈ કાંઈક રજૂ કરે તો આ ઓડિયન્સને શું જોઈ છે અમે સમજી જાઓ એમ. એટલે મને કે અમારે એક બાપા છે. મેં કીધું બોલાવો બાપાને. એટલે બાપાને બોલાવ્યા અને બાપાએ કથા શરૂ કરી, રામકથા ઉત્તર ગુજરાતની ભાષામાં. મહેસાણા, ઊંઝા, ડીસા, પાલનપુર, વિસનગર, માથે માટરો લાગી જાય. ગુજરાતી ઈની છે, બોલી ફરી જાય. સાંભળજો સેમ્પલ એનું નાનું એવું. એને એની ભાષામાં શરૂઆત કરી. એ કે એલા હોંભરો ભાઈ, બધા હોંભરો, બેહી જાવ કે પેલા બધાને બેહાર દીધા ને પછી શરૂ કર્યું. એ કે ભગવાનનું શ્રીમુખ એટલે કે છે ભગવાનનું ડોચું કે છે, અને ભગવાનના ચરણ કમળ એટલે કે ભગવાનના ટોટિયા. હવે સાહેબ મુખી મુખ જ હોય અને પગી પગ જ હોય, ન્યાલી અટકી જાય તો વાંધા નહીં, પણ આગળ આવેલો ઉત્તર ગુજરાતની ભાષામાં એને કથા શરૂ કરી. એ કે છે ને તો એક વખત એવું બનેલું, દેવો દાનવો ઝઘડ્યા. આપણે નહીં પડોશી જોડે ઝઘડતા રીતના ઝઘડ્યા કે છે. તે દાનવોમાં બળ ખરું, દેવો બધા હારી ગયા. દેવો મીટિંગ બોલાવી વચ્ચે એમનું કરશું ઓલ્યા કે હેંડો રાજા દશરથ જોડે, દશરથ રાજા આપણે મદદ આલશે કે હાલે ચમ ના હાલે કે છે. આયા બધા દશરથ રાજા જોડે કે ભાઈ એમને મદદ આલશો કે હાલીએ હેંડો. તો હેંડો તમારો રથ લઈ લો, દાનવ જોડે યુદ્ધ કરવાનું છે. દશરથ રાજા હેંડા તો કઈ કે ના હું તમારા જોડે હેંડો કે છે. દશરથ રાજા કે હેંડો. કઈ હેંડા દાનવ જોડે દશરથ રાજા યુદ્ધ કર્યું. એમાં દશરથ રાજાનું રથ ખરો કે એનું પૈડું ખરું કે એનો ખેતો નીકળી ગયો કે છે. તે ઓંગરી કઈ રાખી દીધી પોતાની ઓંગરીના કે કુચ્ચે કુચ્ચા નીકળી ગયા કે છે. દશરથ રાજા આથી ઘુસી ગયા. જાતન બે વરદાન આયલા, કઈ કે નહીં મારે નહીં જોઈ કે જા તાર જવી તાર માગી લેજો, મેં તો હાલ દીધા કે છે. એમાં પેલો રામ ને ભરત ને લક્ષ્મણ ને શત્રુઘ્ન મોટા થયા. દશરથ રાજા હરિસમ જોઈ દોરાવાર આપણે ગઢુ માણા કેટલા દાડા જીવવાના. રોમ ને કે ગોદી હાલ દઈ કે છે. તો પેલી મંત્રા ઇન કે રોમ ને ગોદી હાલ દેશે, તારા ભરત ને શું દોણી માં હાલ છે કે છે. તારા બે વરદાન મોગી લે હેન્ડ દશરથ રાજા જોડે. કઈ હેન્ડી દશરથ રાજા જોડે મારા બે વરદાન આલી દો. શું જોઈ કે મારા ભરત ને ગોદી રોમ ને વનવાસ. દશરથ રાજા તારે બીજું જોઈ માંગે લે કે નહીં મારા ભરત ને ગોદી રોમ ને વનવાસ. રોમ કે તમે લોકો આ છોડો હું હેન્ડો જંગલ માં કે છે. સીતાજી કે ના હું હેન્ડો તો હેન્ડો.
લક્ષ્મણ કે ભાઈ હું હેંડો કે હેંડો એ આગળ રામ લક્ષ્મણ જાનકી પાછળ રાખી અયોધ્યા હેંડતા હેંડતા આયા સરયુ નદીને કોઠે રામ કે તમે લોકો રડો નહીં કકડો નહીં કરી દઈને રસોઈ પકાઈને ખાઈને સુઈ જાવ કે છે તોથી રામ લક્ષ્મણ જાનકી હેંડતા ગયા હારી પર્ણકુટી આવી લંકામાંથી પેલો રાવણ આવ્યો રાવણ આવીને જાનકીજીને હરણ કરી ગયો રસ્તામાં પેલો જટાયુ હામો પેલો જટાયુ સીતાજીને રાવણ મૂકી દેવા કીધું રાવણે મૂક્યો નહીં તો રાવણે તલવારથી જતા રીતે ટીશો 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 તે આકાશમાં નગરા પેકડા ને પેકડા કે પછી તો હનુમાનજી આવ્યા સીતાજીની શોધ કરી પણ બાપ કહેવાનો અર્થ એ છે કે ભાષાની મધુરતા મીઠપ છે એ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ સિવાય તમને ન મળી શકે છે કલાંકો પ્રેમી દિલના સનમ જાણે કાંધણી જાણે પણ તુહી ના નાથ મારો નાથ દી જાણે ઈ જાનકી જી ના દુખ ને જાણે શું લોક લંકા તણા એને જણાવે કોઈ હનુમંતા પણ ખરેખર મારો રામ દી જાણે મીરા સુને ઓલો કઠણ રાણો શું જાણે પણ ગયેલું બન્યું છે ગોકુળ ખરેખર મારો કૃષ્ણ પરમાત્મા જાણે આ મીઠપ અને આ મધુરતા એ કદાચ સૌરાષ્ટ્રને આપી છે કવિએ કે પ્રાટ સિંધુ પરે ઝુકતી અને પશ્ચિમે એશિયાની અટારી અને હિન્દ દેવી તણી કમર પર ઝુકતી જાણે છે તીક્ષ્ણ કટારી અને પહાડો જ્યાં ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને વહી જતી જલનીતિ જ્યાં ગાન સરણી એ વંદન કરું ભારતી ભૌમની મારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી મારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી હા કારણ કે અહીંયા દાતારોની વાતો પડી છે અહીંયા શુરવીરોની વાતો પડી છે અહીંયા સંતોની વાતો પડી છે બીજે ક્યાંય છે નહીં હા એટલે આની વાતો થાય નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત નેક ટેક અને ધર્મની ત્યાં પાણે પાણે વાત સંત જતી સતી સુરા નિપજાવતી એવી અમારી સોરઠ ધરા રત્નની અમીરાત એવી સોરઠ ધરા રત્નની અમીરાત હા એ બધી વાતો અહીંયા છે બાકી આ દેશમાં જેમ મેં કીધું એમ દાતારો થયા સુરવીરો થયા સંતો થયા એમ લુખેશો થયા હો એની તાણ નથી કાંઈ હા એની તાણ નથી બધો એક જણો એની અગાસી માથે ગયો અને અગાસી માથેથી એમ બરોબર નીચે આવવા ગયો ને તો એક પતંગ કપાઈને જાતી હતી ઉત્તરાયણનો સમય જોઈ ગયો પણ મૂળ લોભીઓ જીવ એને એમ થયું પતંગ લઈ લો તો એક છોકરો હસવાઈ જાય તે એની અગાસીની પાળીએ ચડ્યો પતંગ લેવા પગ લહેર્યો હેઠો પડ્યો એના ફ્લેટની બારીએ એની ઘરવાળી રસોઈ કરતી હતી ને એને કહેતો ગયો કે હવે મારી રસોઈ ન બનાવતી કે લે જાતા જાતા બસાવ કરતો ગયો આવા લોભિયા છે નથી એમ નહીં લોકેશોની તાણ નથી હા બાળકો દાંત કાઢે મને ગમે બહુ છોકરા ખરેખર ગમે મજા આવે પણ થોડા હોય તો હા એક બેન 8 છોકરાને લઈને બસમાં ચડ્યા ને કંડક્ટરે કીધું કે બેન એટલા બધાને લઈને બાર ગામ નો નીકળાય થોડા ઘેરે મૂકતો હોય એ બેન કે અડધા જ લાવીશું તને શું ખબર અડધા ઘેરે છે ખરેખર મજા આવે અમારે વસ્તી ગણતરીનું કામ આવે 2011 માં વસ્તી ગણતરી કરવા ગયા ને અમારે અહીંયા કતાર ગામમાં આ બધાને ખબર હોય ફૂલપાડા એરિયા છે ઝૂંપડપટ્ટી અમારા ભાગમાં ઈ આવ્યું પહેલા ઝૂંપડી શરૂઆત કરી એક ભાઈને પૂછ્યું મેં કીધું કેટલા દીકરા મને કે અમારા ગરીબ માણસ કેટલા હોય છે 7-8 કે લે હવે આમાં ક્યાં ગરીબ માણસનું આવતું છે પૈસા ખરેખર માણસ અઘરો થઈ ગયો એને તમે ભૂકી ન શકો હમણાં એક જણ ડોક્ટર આગળ કહ્યું કે સાહેબ મને કીધું ને બધું બબે દેખાય બબે હે કે બધું બબે દેખાય ડોક્ટર કે પણ એમાં 4 જણા હું હાલ્યા આવો છો ઈ કે મોડી મોડી પણ સમજાણી કરી એક જણાને એક જ આંખે દેખાય એક જ આંખે એનો મિત્રની આંગળી પકડીને બજારમાં નીકળ્યો એટલે એના મિત્રને એને પૂછ્યું કે બજારમાં એક સાઈડની બધી દુકાનો કેમ બંધ છે ઓલો આપણે વળતા નીકળીને તો ખુલી જશે ફોલ્ટ એને હતો અને વાંક બીજાનો કાઢે એને તમે કેમ ભોગી એક જણાને ગાડી ચોરાઈ ગઈ મોટરસાયકલ સાહેબ ફરિયાદ લગાવી 2 કલાકના ચોરને પકડી લીધો 2 કલાકના ચોરને પકડીને પછી સાહેબ ખીજાણી કે ભલા મને ગાડીઓ ચોરો શરમ નથી થતી ક્યાં મૂકી હતી ઓલા ભાઈને પૂછ્યું ઓલા ચોરને પૂછ્યું ક્યાંથી ચોરી એ કે સાહેબ સ્મશાન આગળ પાર્ક કરી હતી ચોરને ખીજાવા માંડ્યા એ કે હાડો સ્મશાન આગળથી ગાડીઓ ચોરો ઓલો ચોર કે સાહેબ મને એમ કે ગાડી વાળો ગુજરી ગયો હશે એટલે ન્યાજની ગાડી પડી હોય ગુજરી ગયા હોય મેં કીધું ને અઘરું થઈ ગયું છે હા બહુ મજા આવે ત્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી જીવનમાં આશે મળી જાય અમે કાયમ માટે કહી પણ દ્રષ્ટિ હોવી જોઈએ એક ભાઈ મને કે રોડ ઉપરથી મળે મેં કીધું મળે ખટારો રોડ ઉપર આવેલો જતો તો ટ્રક એની વાંહે લખ્યું હતું સાવન કો આને દો પાછળથી બીજો ટ્રક એની ધારે ભટકાણો ઓલા ટ્રકની વાંહે લખ્યું હતું આયા સાવન ઝુમકે ન મળે એવું નથી દ્રષ્ટિ હોવી જોઈએ
હા, બેનો માતાઓ બેઠા છે એટલે ખરેખર વાત એની લઈ લઈએ એકાદ બે એટલે એની મજા આવે. દાંપત્ય જીવન મેં કીધું એમ જીવતા આવડે તો. હા, સ્ત્રીને ચિંતે જો કોઈ આંગળી તો કાપી એનો હાથ, પણ જોગી જલિયાણ હમણાં 2 દી પહેલા જલારામ જયંતિ ગઈ એટલે જલારામ બાપાની જ વાત કરવાની હોય એની અંદર એનું ઓડિયન્સ હોય એટલે એના પ્રસંગો એની વાત તો હું એની વાત કરતો હતો. મેં કીધું સ્ત્રીને ચિંતે કોઈ આંગળી તો કાપી એનો હાથ, પણ જોગી જલિયાણ વીરપુરની અંદર કે સ્ત્રીને સોંપી